હાય ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ મિત્રો. મજામાં? ફર્સ્ટ ટાઈમ વ્લોગ શૂટ કર્યો હતો. બહુ કેમેરામાં જોવાની આદત નથી, બરાબર. ટ્રાય કરીએ વ્લોગ ચાલુ કરવાની. ચેનલ તો વહેલી ચાલુ કરી હતી, પણ પછી હાથમાં ફ્રેક્ચરના કારણે લેટ કર્યું. જોઈએ હવે કે કઈ રીતે કરીએ આગળ. અત્યારે તો જાય છીએ, પહેલાં નાસ્તો કરવા ઊભા રહીશું. ઘરેથી તો નીકળી ગયા છીએ. પહેલાં નાસ્તો કરવા ઊભા રહીશું, પછી ચોટીલા જઈશું, પછી ગણપતિપુરા જઈશું, ત્યાંથી અમદાવાદ. 2 જગ્યા કવર કરવાની જ, વચ્ચે જમવાનું જ છે. પછી રાત્રે અમદાવાદમાં જમવાનું જ જોઈએ. સ્ટે ટ્યુન. ચા, મીઠો સંભારો, ચા બધું જ છે. હેલો ફ્રેન્ડ્સ, જેમ મેં કીધું એમ નાસ્તો કરવા ઊભા રહેવાના હતા. અમે ભારત હોટલમાં નાસ્તો કરવા ઊભા રહ્યા. જે ગુજરાતનું કહેવાય ને ગાંઠિયા, સૌરાષ્ટ્રના ગાંઠિયા ખાધા. જો અમારી સવારી I-10, આ ઇન્ડિયન મમ્મીના જુગાડ છે, છતાંય ઓલું તો કહે કવર છે, છતાંય આવી રીતે જુગાડ કરીને રાખવાનું. હવે નીકળશું અહીંથી ચોટીલા જવા. વચ્ચે હજી એક બ્રેક લેવો પડશે CNG પુરાવા માટેનો, કેમ કે કાર છે CNG છે. અને આ જો સામાન 3 દિવસ તો ન ગયા, 2 દિવસની છે તો ટૂર એવી રીતે નીકળીએ છીએ. આ ગાંઠિયા છે, આ મરચાં છે, આ સંભારો છે, આ કઢી છે, તમે જોઈ શકો છો. મારે તો કંઈ બોલવાની જરૂરિયાત જ નથી પડતી. નાસ્તો. આમાં ઘરમાં બધા એક્સપર્ટીસ છે. તેને કેટલું સારું કહેવાય તમારે. જામ. મારો વ્લોગ ભલે તમારે પેલામાં upload થઈ જાય. જો નાસ્તો કરીને આ લિટલ હાર્ટ ને પાણી ને મમ્મી પપ્પા છે એ જોયા તો એમની દવા એ બધું લે છે. હા, ભારત હોટલ પહેલાં જગ્યા હવે નથી મજા આવતી નાસ્તો કરવાની. જોઈએ હવે. હા, ઇન્ફ્લુએન્સર મમ્મીનો નાસ્તો જે હાલી રહ્યો હતો. હજી ગાંઠી હજી લઈ લેજો મમ્મી. હા, લઈ લ્યો ને થોડા. ભાઈ બેન વાતો કરે છે ફોન ઉપર. વિડીયો બનાવે છે. દાદા બેઠા છે લચક મારો. હેલો પાછળ બેઠી છે. હા હો, અમે તમારે જેમ મોટા ઇન્ફ્લુએન્સર નહીં ને. એ થોડુંક મીઠું મીઠું બોલો. આ ઊંચા અવાજ ધીરે ધીરે કેમેરાની આદત પડશે ને પછી થશે હો ને ઇન્ફ્લુએન્સર. ખબર છે. એક્સપ્રેશન આપો. મોટા ઇન્ફ્લુએન્સર બેઠા છે ક્યારના. હવે બોલો, તમારે શું સલાહ દેવી? બોલો. સલાહ દેજો. બ્લોગ બનાવવું હોય ને, બરાબર. હા, પેલો બ્લોગ મૂકવું છે એટલે તમે મને બધે સલાહ દેશો. મને ખબર છે. સવારે 10:30 વાગે તારે નાઈને બહાર નીકળે એટલે અત્યારે સવારના 10:30 વાગે છે અને નાસ્તાનો ટાઈમ રેડી છે. બરાબર. તો હવે આપણે બટેકા પૌવા અને ચા લેશું. બરાબર. સાથે ઉપર આપણે સેવ નાખશું અને કોથમરી પણ આપણે નાખી શકીએ છીએ. પણ હર્ષિતભાઈ કોથમરી લાઈક નથી કરતા એટલા માટે હવે આપણે રેડી બોલે તો ખુશ્બુ ને પણ બહુ હસવું આવે. ખુશ્બુ એમ આટલો બધો હસવું અમારે એમ કરીને ઓલું કર. એમાં કઈ પછી બરાબર છે. એવા તમે મને બધા કન્ટેન્ટ મને એમ કે શું છે, પણ આ તો પોપટ થઈ ગયું. ટોયોટાની નીકળી
દીપેશ શાહ વોન્ટ લાઈક યોર સ્ટોરી. સાની શેઠ છે. દીપેશ શેઠ છે. મેં એ જ કીધું ને દીપેશ શેઠ છે. હા હું એ જ બોલ્યો. અમારા અહીંથી આમ જાતું રાજકોટ બાયપાસ થી નીકળી ગયા છીએ માધાપર ચોકડીથી. અમદાવાદ બાજુનો રોડ છે. રેડી કંઈક પ્રશ્ન શું પૂછતા હતા રેડી પ્રશ્ન? હા તે કલકી જોઈ લીધું છે. એવું તો જોઈ લીધું હોય. જે નામ પૂછો તમે બધા પિક્ચર જોયેલા જ સીર આઈ હસીન દિલરુબા. એ જોઈ લીધું. મહારાજા જોઈ લીધું. મહારાજ ઈ વરી ક્યાં એવું કઈ છે જ. મહારાજ વૈષ્ણવ સમાજનું જે આવેલું હતું એ. ઓય ઈ હા ઈ જોઈ લીધું. જોઈ લીધું. ઘણો ટાઈમ થઈ શ્રીકાંત અને લાપતા લેડીઝ. લાપતા લેડીઝ નથી શ્રીકાંત જોઈ લીધું. આ બધું ક્યાં તમે ઓલું લિસ્ટ ખોલીને બેઠા લાગો છો. હા સાવી બરાબર અનિલ કપૂર જોઈ લીધું. આ બધી નેટફ્લિક્સમાં આવી ગયેલી મૂવી છે જે બધી જોઈ લીધી છે. તે બધી હર્ષિક એક ડાયો છોકરો છે. તમે બધા એના બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને અરે ખુશ્બુ કે બાતે કરીને ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. યસ ડેફિનેટલી. મારામાં ક્યાં એટલા સબસ્ક્રાઇબર છે તારા જેટલા? શરૂ કરી દે રોજ બ્લોગ ઉતારવાનો તો થઈ છે. કરોડ સબસ્ક્રાઇબર થઈ જશે. 1 કરોડ બાપા. બ્લોગ ઉતારવાનો શરૂ કરી દે રોજ થઈ જશે. સબસ્ક્રાઇબર ને આમ થશે કે હવે જોવું પડશે શું નવું કરે છે હર્ષિત. ઓકે રોજ ઉતારો તો સબસ્ક્રાઇબર વધે. ઓકે ઇન્ફ્લુએન્સર જોયો પંપે કેટલી ગળદી છે. સંગીત એ હા ગીત વગાડીએ પેલા ગેસ પુરાવો પડશે પછી ગીત વગાડીએ. હો બેડમ ચલો આવી ગયો છે. અલગ ગળદી તો નથી એટલે વાંધો નથી. સીએનજી નો પેટ્રોલ પંપ આવી ગયો છે અને હર્ષિત અત્યારે સીએનજી નો પેટ્રોલ પંપે યસ i10 ઊભી રાખી છે. બસ મારો વ્લોગ છે તમે ભૂલી ન જાઓ રેડી. એમાં શું થઈ ગયું? છોટા છવાયેલા ગેસ પુરાવીએ પછી નીકળીએ ચોટીલા બાજુ પાછા. પીરિયડ ન હોય તો સારું ફટાફટ દેખાડી દો. આવી ગયું છે ચોટીલા. એની ઉપર ડુંગર ઉપર તમે ઉપર નથી જવાના નીચેથી દર્શન કરશું. ચોટીલા પહોંચી ગયા છીએ. ગાડીનું પાર્કિંગ મળી ગયું છે. મમ્મી ને ડેડી ખુશ્બુ પોતાને જો વ્લોગ સ્ટોરી માટે દાદા કે મારો કોઈ ફોટો પાડી દો. મોટા ઇન્ફ્લુએન્સર શોર્ટ્સ મૂકવા. જય હો ચામુંડા માતા કી જય હો જય ચોટીલા પહોંચી ગયા છીએ પણ ઉપર નથી જવાના. નીચે અહીંયા એક હજી મંદિર છે ત્યાં જશું. અને બીજા કોઈ આવો તો અહીંયા હજી એક પાર્કિંગ દે. અમે તો ભૂલ કરી તમે લોકો ના કરતા. રિક્ષા મળે છે 10-10 રૂપિયામાં મંદિર સુધી ઉતારી છે. અને અહીંયા લગભગ 30 રૂપિયાનું છે પાર્કિંગ. અહીંથી અંદર જવાનો છે રસ્તો. ગરમી બહુ છે. હ્યુમિડિટી લેવલ તડકો નથી પણ હ્યુમિડિટી લેવલ ફૂલ છે. જાય ફ્રેશ થઈ જરી આગળ જવાનું. ગેટ જે ઉપર સીડી ચડે છે જે ઉપર ન ચડી શકે. લગભગ આશરે 550 દાદરા છે ઉપર મંદિર દર્શન કરવાના. જે સીડી ન ચડી શકે એના માટે નીચે મંદિર છે. આપણે અહીંયા જ જવાનું છે. હું અહીંયા સુધી કરી લીધી હોત ને ડેડી તો વાંધો ન આવે તમારે. પેન ના અહીંયા
ઉપર ચડવાનું છે અને આ નીચેનું મંદિર. ચામુંડા સેવા ટ્રસ્ટ મંદિર નીચે જ ચાલે છે જે લોકો પગથિયા ચડી શકતા. કઈ કહેવાય છે કે આ જે 4 પગથિયાથી ચડી જાઉં ને, 4 પગથિયા ચડીને આ મંદિર રાખ્યું છે. અહીંયા મંદિરે દર્શન કરી લો ને એટલે ઉપરના મંદિરનું કહેવાય, અને પછી હું નીચે દર્શન કરવાનું એવું છે. મનાઈ છે. મમ્મીને થોડીક તબિયત બગડી ગઈ છે, થોડુંક ચક્કર આવે, મજા નથી તો નીકળ્યા હતા. કે કીધું સરખું છે કે જે હવે નારિયેળ, મેં કીધું રસ પી લ્યો, ઠીક છે નારિયેળ પાણી પીવું તો નારિયેળ પાણી પી લીધું. હવે દર્શન કરી લીધા અહીંયા મંદિરના, નારિયેળ પાણી લઈ લઈ. દર્શન કરીને કારમાં પાછા બેસી ગયા. શેરડીનો રસ પીધો તો મજા ના આવી. જોઈ આગળ હવે જમવા માટે લીમડી ઊભા રહેશું. ખુશ્બુ નહીં આવે. ઇન્ફ્લુએન્સર જોતા જોતા દાદા આરે. વરસાદ આવી રહ્યો છે. અચાનક જ ફૂલ વરસાદ ચાલુ થયો છે. વાઇપર ચાલુ થાય એટલે આમ તો ખબર નહીં પડે કે વરસાદ છે. ક્યારનું દેખાડવું હતું પણ ફોન ચાલુ હતો ને એટલે બ્લોગ ન દેખાડે. જલ્દી આ કોપીરાઇટ આવે એની પહેલાં હું બંધ કરી દઉં. આમાં મેડમને ગીત વગાડવા જ વરસાદ આવતો. બીજી આગળની અપડેટ દાવ. ફ્રેન્ડ્સ લીમડે પહોંચ્યા છે. થોડીક હવે આળસ ચડે મને. હવે અહીંયા આગળ ઓનેસ્ટે જમશું. મેડમને કીધું કે જે 2 મિનિટ પછી જજો, પણ મેડમ નથી માનતા. ના એવું કાંઈ નથી કે ખોટું ખોટું ઓલું આવી જશે કોપીરાઇટ. ઓનેસ્ટ પહોંચી ગયા છે. ભૂખ લાગી છે ફૂલ. ભીડ છે. ઓનેસ્ટ લીંબડીનું ઓનેસ્ટનું એસી વાળું રેસ્ટોરન્ટ. ગાડી પાર્ક થયેલી અમે જોઈ લઈ. બધા અંદર તો હાલ્યા ગયા છે. ભૂખ લાગી છે બધાને ફૂલ. અને રસ્તામાં વરસાદના છાંટા નડતા હતા એ અલગ. શું ખાવું ડેડી? જીરા રાઈસ, દાલ ફ્રાય. દાદા શું ખાવું છે? એમાંથી જો ખાઈ તમારે ઓનેસ્ટનો સ્પેશિયલ પુલાવ. તારે ખુશ્બુ? મારે રવા મસાલા ઢોસા. રવા મસાલા ઢોસા. તારી હર્ષિત? અમારે તો બધામાંથી થોડું થોડું, કેમ કે આપ દે કે પોતાનું તો પૂરું કરી નહીં શકે. ના પંજાબી દાળ. ના એટલે મારથી પછી પૂરું થોડી થાય. તો પંજાબી તો ઓના રોટી સિવાય બધું ખાય. હવે જાવા દેવા જાવા. રોટી મંગાવજો તો થઈ જશે. હા બધું ખાય. ના હવે મારે કઈ એવું કરવું નહીં. અમારા ઇન્ફ્લુએન્સર તો શોર્ટ્સ માટે અને ડેડીના દાલ ફ્રાય ને જીરા રાઈસ. જો મારા બોલ્યા પહેલાં તો એને બોલી દીધું. ડેડી લઈ લ્યો, દાલ ફ્રાય જીરા રાઈસ આવી ગયા. હમણાં ડેડી બેસે નહીં તો ડેડી જનરલી દાલ ફ્રાય જીરા રાઈસ ને એવું કંઈ મંગાવે નહીં. પુલાવ આવી ગયો મમ્મીનો. મારે બટર પાઉંભાજી આવી ગઈ. ટેસ્ટ કરશો હવે કે કેવું લાગે છે? હવે અમારા ઇન્ફ્લુએન્સર છે એ આવી લેશે અને આ પુલાવ માટે નહીં લેશે. દાદા આજે દાલ ફ્રાય જીરા રાઈસ ખાવા છે. જોઈ ઇન્ફ્લુએન્સરને હવે ભૂખ લાગી છે કે હવે હું મસાલા પાપડ ખાઈ લઉં ફટાફટ ને હું પાઉંભાજી ખાઈ લઉં. મને તો ફૂલ ભૂખ લાગી. જોઈએ ટેસ્ટ કરીએ. રવા મસાલા ઢોસો એમાં મેડમ ખાઈશું ખુશ્બુ. જો ઇન્ફ્લુએન્સર ચાલુ તરત થઈ જાય.
હજી આનું બટકું નથી ભાંગ્યું ત્યાં રવા મસાલા ઢોસો આવી ગયો. આવ્યો રેડી દાલ ફ્રાય જીરા રાઈસ. દાલ ફ્રાય જીરા રાઈસ સરસ છે. મમ્મી તો હજી બધું ભેગું કરે. તીખું નથી લાગતું ને દાદા? ડેડી કે તું વ્લોગમાં લે તો ખરા ઈ કે મને કે જમી લીધું છે તો હવે દાદાને અમે આવીએ છીએ એમ બેસીએ છીએ. મેડમ બેસી ગયા છે, મમ્મી બેસે છે અને હું બેસું છું. હવે જાય છે ગણપતિપુરા. જોઈ હવે હું એક પાર્ટમાં આખું મૂકું કે 2 પાર્ટ કરું એ કંઈ નક્કી નથી. જોઈ હવે એડિટમાં કરીશ ત્યારે ખબર પડે. પછી નહીં તો લાંબો વિડીયો થઈ જશે એટલે